જય માતાજી મિત્રો, તો આપનું સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં। તો આજનું આપણું વિડીયો છે કે પ્રેફર ઉપર, તો એના ચોચો કટ લઈએ છીએ, બધા બતાવશું, જોડા રહેજો વ્લોગમાં। છોયલા કટ સેટ કરો બરોબર। सर घूमते आगे लाई दे પછી તું ચેડે નીકળજે સ્ટાર્ટ એ ગુંડા કાકા પૈસા પડી ગયા कितना आवड तो ना जाव रहा यार थोड़े तो चेड़े दौड़તું चेड़े જ આવવું પડે તકદાર પૈસા પડી ગયા ડાયરેક્ટ જ કેવું પડે સ્ટાર્ટ ગુંડા કાકા તમારા પૈસા પડી ગયા ચકા મને બનાવવા આવ્યો છે લે આજો એ વેકણાય ઓ ભાઈ હું તારા કરતા વધારે દિવાળીઓ જોઈ છે બરાબર પેલા ફોમતે ખેંચાઈ ગયા। હા કોમતે જતા ખેતે જેલા તારો કટ લેવાનો જો બધું એક્સિડન્ટ છે ને એવું લે નહીં પટી ગયા કેવું કો કેમ તો ચાલે, વાઘુજીનું કે તો ચાલે। ભૂમતારજીનો ઓલી શું હતો કાકા હા એક વાત ખબર દોડતો આયા સુબાનો તો હજી ધીસકા સુબાનો હું છે લ્યા વાતની ખબર છે? હા ખાજે સુબાનો ઢીકે તો હા ખાજે પછી બોલજે સ્ટાર્ટ કાકા દશમન હારું ખલાકી શું છે ચમ ઓફિરો થી અરે કાકા તમને પેલી વાતની ખબર હે જી નહીં ખબર અલ્યા પણ ચી વાત ઓ ભાઈ કે ચારો કઈ ચેરીત મર્યા અરે કાકા ઘેરથી કાયા થઈને જ્યાં અને બસ ના ઘેરથી કો કાયા થયેલા હતા અને બસ જ ઢીસકણા અને પછી તાત્કાલિક દવાખાને લઈ ગયા પણ વચમાં મરી ગયા એવું એટલું જ કે સ્ટાર્ટ ભૂમતોય ઓ ભૂમતોય અલ્યા તારી ખેગાડજી આવો આવો કે ચમો મચાના થોડું કામ હતું ને એટલે આવ્યો છું ફોન કર્યા વગર ડાયરેક્ટ આવી જવાનું એટલે થોડી તકલીફ હતી મને કેવરા એમ નહીં કેવરા એવું નતું ઘૂમતાઈ કે શું તકલીફ કહું પછી બધા ભેગા કરો હેડો આપણે ભલાદમી અમન ફોન કરવો તો અમે આવો દી કર ઘૂમતાઈ ખરેખર ટેન્શનમાં આવી ગયો છું તમને દુઃખ ના કીધું નહીં કીધું દાદાજી સાચી વાત કરું નાની મોટી તકલીફ હોય ને નાની મોટી તો ડોક્ટર તમને કહી દે પણ મોટી તકલીફ હોય ને તો ના કહે એમ એટલે પછી હું બોલવાનો હતો કીધું હૃદય તો જીવતું રહે થોડી વાર ઊંઝે ઊંઝે થમો રહે તું બરોબર ને બોલો કટ તો કમ્પ્લીટ આવે પણ શું કર્યું આશી જો બગાડે નહીં એ તો ગેપ આલી નશો ના મેં જોયું નહીં આશી જાય એનું કરવા
એક કામ કર બાસ્કુજીને આવતા લઈ લે હું એકન ચેક કરું બાસ્કુજી તો હા, પાડો હા. ને મસ્ત કટ પડે બાસ્કુ બોલું કે આવતો સુબાનો જોવો ને એટલે સમચીને દોડા બાસ્કુની સમચીને દોડજો હો કે ઇમ્પ્રેશન આલે તો પડવું આમ હા ચેક કરું પછી કરી દે સ્ટાર્ટ સ્ટાર્ટ લે આ તારીખ ખેગારજી ઘણા દાડે ભૂલા પડ્યા તમે તો ચમસો બસ મજામ છો ચી બાજુ હેડ્યા હું તો ક્ષેત્રમાં જતો હતો હલાદ ની હેડો ઘેર હા તે હવે તો ઘેર જ આવશે તાણી હેડો લે ચમો મંદા મંદા બોલો છો આવું બોલ્યો હવે હેડો ઘેર તું ક્યાં કર ચી બાજુ હેડ્યા ક્યાં આવ્યો તો બાસ્કુ તમે ચી બાજુ હેડ્યા ક્ષેત્રમાં જતા હતા પણ હવે ઘેર આવું એવી રીતના તમારી રીતે કરજો સ્ટાર્ટ લે આ તારીખ ખેગારજી ઘણા દાડે ભૂલા પડ્યા હવે બાસ્કાઈ વિચાર એવો છે હવે અમદાવાદ જવું છે મારે અગા આવ હગા આવ છોકરા જવાન છોકરા જવા રહ્યા આવું કરતા હતા તમે સીઝને જે વસ્તુ આવતી હોય ને એ ખાઈ લેવી પડે ખેગારજી દેખો કોણી લાવું ખાવાના તો લેટવાસી પાછા લે હાદરું પાથરીને કંચરતા હોય તો તમને કોક મોટી તકલીફ હશે બોલો એ ફૂમસાઈ કેન્સર ના હોય લે એવી વાત કરશો ને કે આવો શું છે હેગારજી આવો આવ ચમ હું વાત છે ખેગારજી હવે છે રે આમ નહીં એ ફૂમસાઈ એવું ના બોલો ક્યાં પેલા છે તને કોણી એમ કઈ જીતો ઢળી ગઈ પેલા આવીને એકલા ના હોય હેડા નહીં વખત હું થોડો ઘરે એવું બધું ચાલુ રાખજો રસ્તા થોડો થોડું બાદ થોડું આગળ ડાયરી કયા કોણ તાચીન બોલ સમજી જો શેખરજી કઈ બોલે ને એટલે યાદ ના હોય બાસ્કે મને બધી વાત કરી દુઃખ અમે લડતા શીખો એવું એવું હિંમત આલવાની તો પતા હોય શું કમ આયા જન પડી તમે રહ્યો ભલા તમે આયા આયા કર્યો કર્યો છે. રહેવાનું તો દવાખાને. અમને ફોન કર્યો હતો આવી ગયો. હા એ વાત કર તક નહીં આવતો. જાડજો. મન કહી દેજે કે આરી શું કહી દે આપણો તો હોય અરે આખી વાત યાર કહી દીધી. હું દવાખાને લઈને આવ્યો છું. મને એવું લાગ્યું કે ઘેરથી સીધા હોય આવ્યા છે એટલે યાર આપણે કટકો લીધા યાર જવા સમજ્યો? યાર. હું દવાખાને જઈને આવ્યો છું રિપોર્ટ મેં કરાયા છે. તને ઓમાં કેવું છે ખબર મારી વાત દવાખાના વાળે હલ્લો, વાત એવી કરી એક કામ કરે હું ફોન તે બેવા બેઠા ને તો બાસ્કઈનો ને વાયાનો કટ એના જ ને રૂબરૂ કહેતો જ બધી હું એમ કહું વિડીયો ને કટે બદલાય બાસ્કે હું હાથ વાજ્યા કે ને હરી જોડે તો હરી જોડે એને કટ નાખી દે ને એટલે કટ નાખવા જરૂર ના ખબર પડે ખબર મારી વાત હું આજે ઇમ્પ્રેશન મળે હું એમ આજે કહું દવાખાને. આજે દવાખાને. અરે મોહન છે જ ને. દવાખાને જ્યાં એટલે એને એમ ડોક્ટરે રિપોર્ટ ડોક્ટરે રિપોર્ટ કર્યા ને એટલે ડોક્ટરે એને દુઃખ કીધું નહીં કે આ દુઃખ તમને એવું છે ને તો તમારું ઘરનું કોઈક માણસ હોય ને તો એને કહું પણ તમને ના કહું ઓમતાઈ, આ બખાડો મેલો ને હવે હેડવાર કરજો દવાખાને હાડો. એક કામ કરે ભૂમતાઈ, ના હોય તો તમે રહેવા દ્યો. તમે જઈને આવો. હું આવું અને ડોક્ટરને સમજાવું લ્યા આ છે ને આઈને દુઃખ વધારે છે, ઓને બોલતે નહીં આવડતું યાર. અરે બાસ્કુજી તો દવાખાને હેડ. આપણું ના કીધું દર્દીને યાર વાળવાનો હોય એવું હોય એમ એટલે ખેગરજી ચિંતા ના કરો તમને કોઈ તકલીફ નહીં અને કદાચ
8 લાખ રૂપિયા દવાખાનું થાય ને તમે બધા બેઠા છો એટલે મતલબ આવું લેવાનું ને યાર વાળો આલ્યો 4 લાખ થાય તો 4 ભાઈઓ થઈને 10 લાખ કાઢ્યો. બસ કે તું પાછો કહેજે બીજી મને કેન્સર તો નહીં અરે કેન્સર નહીં હોય કશું નહીં હોય તો અમે ફાઇનાન્સ જેમ કે હું પૈસા ઇન્વોલ્વ કરવા પડે કે આયા તો થઈ ગયા. યાદી જો ખાલી. હા હાલ આપણે પૈસાની જરૂર નહીં, ખાલી સાહેબ ફાઈન જોડવાનું છે કે ખેગાજીની તકલીફ શું છે. એમ ભાઈ બોલ્યા પોસો ખુલી ઉભા. મોસમ સંજીવ જાય. હગે જબ્બર દાડો નક્કી કર્યો તો મરવાનો લ્યા. ઈ અમારા ઘેર આવીને હલવાઈ ના જવાય ને. આરન મૂર્ખો કારણ કે તમને કશું ના પૂછો તમને લેવા તો તમે કોઈ કારણ ના દેખો મફુજી આ તો બાદ આવી ગયા. મફુજી નો મરેલા જીવતાર મારે હમણાં દબાઈ દબાઈ. તમારે હા, હાચું બંધ કરી નાખે હમણાં. કે જો આપણા ઓગણાઈન માર્યો છે એટલે ખબર પડશે નહીં નહીં રાવ તો પોલીસ કેસ થાય બધી બાજુ હલવામણી છે હવે. બધી બાજુ હલવાની છે હવે કરશે હું આવ ક્યાં ગાય નાશીનું પોતા તો લેવા છે. નાશીનું પોતા તો લ્યો. ના એટલે એક આઈડિયા જબર આવી છે. જો આપણે સાઉન્ડ ના કરવું હોય તો શું કરે ખબર છે? મારવાની મેળ આવે હો. રોન એટલે પેલું નહીં બહેરા ગોળા ગા રોજ તો તો મારું તો તારે જે કીધું ને એ પાડા ક્યાં છો કોમેડી થાય તું ચોથી આવીને માર્યો તારા ગોમેના અંગ્રેજો વાજુ. એકી ફેરે બીજું ને વાજુ આવી રીતના પીવું પાણી. વાજુ એટલે ખતરનાક વાજુ પીવું પાણી. અને આવું હોય ને ખાસ બેસીને પીવું. પૂછા બેટે વાજુ ઉતારતા તો જમધમ થઈ જાય ને એનું પાણી. પછી બીજી ચીજ લાજ્યા બા પેલા એકી ફેરે ઘૂમતે ખેંચ્યું ને એટલે સીધું ચરકલું થઈ ગયું મને કોઈ રાતે આવી રીતના વાજી દઉં મારે એવું ગળામ થાય. મારા ભાઈ ખેતરમાં કામ કરતા કરતા મરી ગયો. સ્ટાર્ટ. મારું તને મારું ઓગણું જ બનવા પડ્યું લે. હે મારો બાય ઘેર મર્યો નહીં, મારા ઘેર હજુ કોઈ મર્યું નહીં અને તે મારું ઓગણું બગાડ્યું લે. તાણી આવજો મહિના શું છે? વાત કહું આ તમારો દાડો છે ને રોવામાં જ જવાનો છે સવારે મને રોયા અત્યારે હગાન રોયા આ તો યાટી ગયા તા હાવ. આ તો અમારે પોલીસ થી બીવાય છે પોલીસ થી વધારે બીવાય છે એમ કોઈ ના થાય ભલાદમી કોઈ ના થાય લ્યા. શરીર તો જોવો મારું લે. અમને તો એવું જ લાગ્યું તો અમે હલવાઈ જાય ને એટલે પણ મારે છેલ્લે એન્ડ એવો લેજો આ એ બધું બરોબર છે પણ તમે જ મારી ખોટી વાત કરી છે આજ પછી હું તમારા એ એપ્રિલ ફૂલ બનાવવા નહીં આવું એપ્રિલ ફૂલ બનાવવા તમને નહીં તો તું પછી છેલ્લે કહેજે ના આવતો એપ્રિલ ફૂલ બનાવવા અમને ના આવતો આ એપ્રિલ ફૂલ અમને નહીં ગમતું કે સારું ગણવું ના 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 બરોબર કોઈ મહત્વનું કોઈ મહત્વ કોઈ તહેવાર બેવાર નહીં કોઈ. હાલ હવે અફવાઓ જ આવે